ખેડાના વાલોતરી ગામેથી હાલ અત્યારે જૂથ અથડામણનો મામલો સામે આવી રહ્યો છે। તો વાત કરવામાં આવે જો ખેડાની તો બ્રેકિંગ ન્યૂઝ માતરથી અત્યારે સામે આવી રહ્યા છે। જૂથ અથડામણની ઘટના બની છે। બે જૂથ વચ્ચે અથડામણ થતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। તો ઈજાગ્રસ્તોને સારવાર માટે લિંબાસીની હોસ્પિટલમાં ખસેડાયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો ઠારે પાડ્યો છે। તો વાલોતરી ગામે જૂથ અથડામણ થઈ છે। એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી પણ થઈ છે। તો લિંબાસી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખેડામાં માતરના વાલોતરી ગામે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। બે જૂથ વચ્ચે અથડામણ થતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાલ તો મામલો થાળે પાડ્યો છે। એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। તો હાલ અત્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે લિંબાસીની હોસ્પિટલમાં ખસેડાયા છે। લિંબાસી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ખેડામાં હાલ અત્યારે મારામારીની સાથે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે લિંબાસીની હોસ્પિટલમાં ખસેડાયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો ઠારે પાડ્યો છે। તો લિંબાસી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો જૂથ અથડામણની સાથે મારામારીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ખેડામાં માતર ખાતે વાલોતરી ગામે આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। હાલ તો તમામને સારવાર અર્થે લિંબાસી હોસ્પિટલમાં ખસેડાયા છે। તો લિંબાસી પોલીસે ઘટના સ્થળે પહોંચી પહેલા તો મામલો ઠારે પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જેવી રીતે આપણી સામે દ્રશ્ય આવ્યા છે, ખેડામાં હાલ અત્યારે મારામારીની ઘટના બની અને સાથે જ બે કોમી વચ્ચે એક જ કોમ વચ્ચે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો। તો તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લિંબાસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો ઠારે પાડ્યો છે। બે જૂથ વચ્ચે અથડામણ થતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તો અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાંથી જૂથ અથડામણનો મામલો સામે આવતો હોય છે। હાલ તો અત્યારે ખેડાના માતર ખાતેથી વાલોતરી ગામમાં મારામારી થઈ છે અને જૂથ અથડામણ થયું છે। તો એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે। લિંબાસી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તો જી ભાવેશ, હાલ અત્યારે ખેડામાં મારામારીનો બનાવ બન્યો છે, શું છે સમગ્ર વિગત? પ્રાપ્ત માહિતી અનુસાર ખેડાના જે માતર તાલુકો છે તેના વસ્ત્રોલી ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જે એક જ કોમના ને એક જ જ્ઞાતિના લોકો છે। જે બાબતે અત્યારે હાલ જૂથ અથડામણ થવા પામી હતી। સામસામે પથ્થરમારો તથા લાઠી દંડાના મારથી એક જ કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જેને લઈને હાલ માતર પોલીસ સ્ટેશનથી બી પણ પોલીસ પહોંચી ગઈ છે અને લિંબાસી પોલીસ સ્ટેશન ખાતેથી પણ પોલીસે પહોંચીને હાલ મામલો ઠારે પાડ્યો છે। જી હાલ તો ભાવેશ અત્યારે લિંબાસી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, તો શું કહેશો? જી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ સમગ્ર મામલો કારણ જૂથ અથડામણ થઈ હતી તેની સમગ્ર પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે અને અત્યારે જે મામલો છે અત્યારે મારામારીનો અને પથ્થરમારાના જે બનાવો બન્યા છે, જેને આત્રોલી ગામમાં અત્યારે શાંતિનો માહોલ છે। જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો ઠારે પાડ્યો, તે બાદ હાલ અત્યારે ખેડામાં વાલોતરી ગામે શાંતિનો માહોલ છે। તો ખેડા માતરના વાલોતરી ગામે જૂથ અથડામણની સાથે મારામારીનો બનાવ સામે આવ્યો છે, પથ્થરમારો પણ થયો છે। લિંબાસી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો અત્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે લિંબાસીની હોસ્પિટલમાં ખસેડાયા છે। તો ખેડાના માતરમાં વાલોતરી ગામે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે, મારામારી થઈ છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। તમામને લિંબાસી હોસ્પિટલમાં ખસેડાયા છે સારવાર અર્થે। તો લિંબાસી પોલીસે ઘટના સ્થળે પહોંચીને સૌપ્રથમ તો મામલો ઠારે પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ છે, બે કોમ વચ્ચે જ અહીં મારામારીની ઘટના બની છે। તો
તો જેવી રીતે આપણી સામે દ્રશ્યો સામે આવ્યા છે ખેડાના માતરમાં વાલોત્રી ગામેથી કે જેમાં બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ છે। એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે। અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। અમારા સંવાદદાતાના કહેવા અનુસાર ત્યાં પથ્થરમારો પણ થયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો। ત્યારબાદ હાલ અત્યારે શાંતિનો માહોલ છે। તો બે જૂથ વચ્ચે અથડામણ થતા અનેક લોકો એમાં ઈજાગ્રસ્ત પણ થયા છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે લિંબાસેની હોસ્પિટલમાં ખસેડાયા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો છે।